પ્રજાપત ભુવાજીનું કોટનું માદળિયો આવો પ્રજાપતિના વગણાનો શોભાન શણગાર અને આવો મારા હફના દફના ભાગીદાર મારા ડોલી વાળા નાંદલા અને આવો મારા સુખ દુઃખનો बाजू देखो तो के शैलेश भुआ मन हुकू देखाई एक बाजू देखो तो के लकी मन लीलो देखाई मारा रोमनी रजा लઈને પાતાળની દેડકી ના બનું તો ભાઈ ए प्रजापतिओ तमारा हुकानो लीलू ना करो तो मन वेळाए तमारी चेहर नहीं कहवानी डॉक्टर राड़ी भाई शैलेश भाई वेड़ा करे कोई ना करे ये पल पल की कीमत है अन पड़े मोती पाक है राजू मां ये वेड़ा से पड़ना प्रभु आजा जरशी અને ભગવાનને મારા ચહેરાને કોઈ લેખ છે ડોક્ટર એ આજ ભગવાન મારા કેવું ઓગળે હે પ્રભુ કે એ મારે કેવું કરવું પડે એ આ પ્રયુગની વેળા હે ગરીબે ગરી આ સમયને પારખે હેડજો લ્યા રાજુ ભાઈ હા માં સમયને પારખે હેડશો તો ચોય ઉનો આયરો નીવાય એવું ચહેર કરશું હા માં समय करे कोई ना करे पल करे कोई ना करे जिगर भाई दशा करे दशमन ना करे मारे मालनी चहर करे कोई ना बाप थी ना थाय मावैया હું કરતો હરી વેગળા હે હું પણ કોઈનું ચાલ્યું નહીં કોઈનું ચાલશે નહીં ભાઈ એ ડોક્ટર સાહેબ મારા વેણની કિંમત જો તમે મોનવી કરો જગતમાં જોઈને દેવ પાસે ના પડો
એ વેણે વાતો પૂછવાઈ જોઈએ રાજુભાઈ વેણની કિંમત છે ને વેણે વાતો ઉચવાઈ જાય છે જો મારા વેણનો તોલ થઈ જાય તો દાડો ઉત્પન્ન થઈ જાય તે વેળાના પ્રભુ કહી રહ્યા છીએ આજનું ચહેર બોલતી શું રાજુભાઈ જેમ 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 દાડો ચડતો જાય એમ કે મારો ભગવાન મારો શિવજી મારો સતમો વધારો થતો જાય એવું હું આજની વેળાએ ચહેર બોલી દઈશું પછી આજ હું કહું કે આવું બનાવવું છે મારા પ્રભુને ગમશે એ બનશે તે હું ભગવાનના દોટમાં બંધાઈ ગયેલી માતા હું જોગીના બોલમાં બંધાઈ ગયેલી માતા હું તે અસત કોઈનું કરતી નહીં કરવાની નહીં પણ તમે મોનવી જો કદી મારા થઈ જો તો જગતમાં વાડ કોટો કરીને જગતમાં તમન ફેરવનારી માતા છું પણ તમે મોનવી તમારા દુઃખને રોવો હું દેવ મારા વેણને રોવું એવી વાતો છે ભાઈ આ વેળા આ પળ આ ડોકરી ડોક્ટર ખમા કહું છું કદુભાઈ ખમા કહું છું આ વેળાએ આ પળ આ ડોકરીએ ગુણ મજા થઈ જાય રાજુભાઈ મજા થઈ જાય ભાઈ મારાથી કનુભાઈ જેટલી મજૂરી થતી હતી એટલી કરી આ દીકરાને એમ કેમ કરતો કરતો કરી નશ્યો છે હજી એ થોડોક સમય બાકી છે રાજુભાઈ એ વકડા મારા પાસે ફીટ છે પણ થોડા વીક પડી તે જા ભાઈ કનુ કળાએ ચૂકડી મારા ચેહરનો સંગ કર્યો હોય છે વિશ્વ કર્યો હોય છે ડોક્ટર જો બધી હું ચેહર ના પડી હોતા પેઢીનું બીજ હોતા જેવું કહું કે મારો સંગ કરો તો જોઈને વિચારીને કરજો મો કોઈની હકીથી નહીં ને થવાની નહીં આવો મારી આકાશની વાદળી મારી પાતાળની નાગણી મારી યુગની જોગણી આવો મારી વાદળ વાયરે વાતો કરનારી મારી સત્યા પોરાની ચહર આવો મારી હોઠોલના હેરની મારી મરતોલીના ગોદર વરખડી અમર કરનારી ચહર આવો એમાં ગાનારાએ કઈને જતા રહી ભુવા ધૂણીને જતા રહી માં ચહર તું ચોઈજી નહીં ને કોઈ જવાની નહીં માહવારની રિહાઈ તો હોતે નહીં ઘેર આવજે ચહર આવો કે જીગર ભાઈ દુનિયા રિહાશે તો ચાલશે પણ મારી કાબરી ઓછો વાળી રિહાશે તો મેળે આવશે મનખો મળ્યો છે ને મનખો જીગર ભાઈ અમર પાટો કોઈ લઈને આવ્યું નહીં ને કોઈ લઈને જવાનું નહીં એ મોય મલખામાં ચહર મળી છે તેરા કે માં જિંદગી જાતી પરોણ મોર પેસોથી રળ્યો મળો પણ પેસો નો રંગુડી જાય તો પેસો નરેશ ભુવા શોભે ના મારી વેળાની દેવી એ ચહર દૂર હઈ જાય તો મારો મનખો લાગી જાય મારી વેળાની દેવી
ચહેરના પર હું બોલી રહ્યા છે કોણ બોલી રહ્યા છે આ પેઢીને મેં બાપડા બચાવવામાંથી તારીનો છેલ્લા ચહેર છો હાચું માં જગત એક દાડો બાપડા બચારા કહેતી હતી કોઈ સંગ કરનાર નતું કોઈ મુઠ્ઠી દોણાવનાર નતું પણ જે દાડે મારા ચેહરનો નવતો દીવો પ્રોણો એ દાડોથી જેમ જેમ ભક્તિ વધતી જઈ એમાં બાપડા બચારા હવા દીધા નથી એવું હું ચેહર એ ઘડી બે ઘડી કદી કોઈ દાડે મને હમ કે દીવો રહ્યો હશે એ જ કરી લડવી છે જગતમાં કોઈ દાડે એની પેઢીએ કલંક નહીં લાગવા દઉં પછી સભાવાળું નવ્યું દિનેશભાઈ પેપડીના મહેમાનો આજ વેળા છે પડશે શૈલેષભાઈ કદી મારી તુલના ભુવાની કોઈ ભુવાની કરી છે તમે આજ વેળાએ બોલતી શું નરેશભાઈ આવતો મારો પ્રસંગ આવશે આ ઘરના નકશા બદલી નાખો મારું પૂછે હળતી કે નરેશ ભુવા આવા મેળાવડાનો જમનવાના નથી આવી માતા રોજ આવવાની નથી આ મનખાય અવતાર મો આવી વાઘ જેવી માતા મળી ન આવા ભુવાનો હંગાથ કર્યો એ મારી ડાકર વાળાની લાખોનો હંગાથ કર્યો યશે મારા જગદીશ ભુવાની ચેહરનો હંગાથ કર્યો યશે ચોપડે લખાઈ જાઓ શૈલેષભાઈ વેળાએ પહોળ તો ઘડીએ હું લાખણ ભરીની ચેહર ધૂણી રહી છું કોઈ દાડે મને લાખણે લાડ કરી લડવી છે કોઈ દાડે મને કાલુડી ઘેલુડી નાગણી બનાવી છે કોઈ દાડે રાજુભાઈ પાલનપુરના નવાબને મેં ઝુકાયો છે આજ આ વેળાએ આ પહોળ ચોઘડીએ વસ્તીને કાલ નજરોનું જોઈ ના શકે એવું બનાવીને શું હું ચહેરે એવું બોલી રહી છું તે વેળાએ બોલું છું કોલેજ બોલું છું રાજુભાઈ ભલે મારા ભગવાને બોલાવ્યું છે ને બોલવું છે મારે અને બોલતી છું જોય મારો ભગવાન મને બુઠી ન પાડતો હોય છે ડોક્ટર જોય મારા બોલ્યામાં કોમી નહીં રહેતી હોય નરેશભાઈ શૈલેષભાઈ ઘડી બે ઘડી જેટલું મારા તપમાં જેટલું મારા પૂરમાં ઘટતું હતું એટલું પૂરું થઈ ગયું હોય આજે કાલ સવારે મારે ચો ને કરવું હોય ચો નહીં ને કરવું ડોક્ટર એ હું ચીકર જાણું બીજો મારો ભગવાન જોડે કે આ તપ આ પૂન આ વેળા આ ચોઘડિયાની ઓરનો હાથ આડાવી જો બધી કિંમત અલગ ના કરી નો રૂડી લાવે વેળા સુખ દુઃખ મો કાયમ વેળા રૂડી લાવે વેળા સુખ દુઃખ મો કાયમ વેળા તલપત ભુવો ભગવાન જેવા ભુવા એ આપણે નથી ટેકા ધરતીને નથી છેડા આપણે નથી ટેકા ધરતીને નથી છેડા તલપત ભુવો ભગવાન જેવા ભુવા દલપત ભુવો ભગવાન જેવા ભુવા એ ભાઈ રાજુ ભાઈ જવાનું મોડું થાય ભોગવાનું મોડું થાય પણ એ લેખ ભગવાનને જેટલે
સમય લઈ જવા તું એ ધારી છે તું એ કરી મારી ધારી તે બે ચમ બેહાડ્યા છે ચમ રોળ્યા છે એ હું દેવ કોનું મારા અવસર બાપો પછી બાપો કોઈ પાર પગ મૂકે કોઈ વાત બને એ મને ચેતન ન પોહાય વાહ તે આ ચમ રોળ્યા હું ચેહરનો હું ભાઈ હવા તમે મને ફોન કરશો એવું કહું છું આ વેળા એ મળી તે ઘડી વે ઘડી મારા દેવના થઈને બેઠા છો ભાઈ મારા ચેહર પાછો રાજુભાઈ કોદાડો પાછી ઘણી તમે નીકળી હોય કદી ટવકો આવ્યો ના આવ્યો ઘડીને આયા હો આયાનો જો કદી પ્રમાણ ના આલું વેળાએ આલ્યું આલ્યું ભાઈ આલ્યું તો મારા ગુરુ લાજે આલી વેળાએ કે જીવ હથેળી પર મેલી દીધો ચેહર તારા રે ભરોસે માં હે જીવ હથેળી પર મેલી દીધો જેહુ ભાઈ તારા રે ભરોસે માવડી સોન દુનિયા બધી હે આખું અડણું મેલી દીધું ચેહર તારા રે ભરોસે માં એ જિંદગીમાં જુગાર ખેલી દીધો રાજુભા મારી ચેહર ના ભરોસે માવડી વાહ ભાઈ વાહ એ ભાઈ એ શભાવાળું એ બધું લઈ લે ના ચાલે કાલ સવારથી ભગવાન મજા કરી દે. એક કનુભાઈ હા આજ બોલો હું કાલ મારો ભગવાન લાજ રાખશે વિશ્વાસ એ છે કદી રાતે 2 વાગે જરૂર પડી છે ને ફોન કર્યો છે ફોનનો જવાબ મળેલો એ ડોક્ટર આ ઘરમાં તો મેં ટાઈમ ચોઘડિયું જોયું નહીં સમય જોયો નહીં કદી રાતના 4 વાગે ફોન આવ્યો છે કોકો કરેલું છે મેં એ આજ પછી જાઓ દીકરાને અને જાવું છે એનો જવા દેજો તોય હું વાયરો જીવાય એવું હું ચેહર બોલી છું હે કે વાલો વાલો વાલો